રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ થોડી વારમાં જે છે મતગણતરી સ્થળ પર પહોંચશે. અત્યારે તેમણે દર્શન કર્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે પરિવાર સાથે જે છે મોઢા મીઠા પણ કર્યા છે અને ખાસ જેમના દીકરી છે તેમના પણ આશીર્વાદ જે છે લીધા છે. ખાસ કરીને આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા તેઓ અત્યારે જે છે થોડી જ વારમાં તેઓ મતગણતરી સ્થળ પર પહોંચશે. એ પહેલાં તેમને ભગવાનના દર્શન કર્યા છે. ખાસ કરીને તેમના જે દીકરી છે તેમના પણ આશીર્વાદ લીધા છે. આપ સીધા દ્રશ્યો જે રીતના જોઈ શકો છો કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ અત્યારે પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે અને થોડી વારમાં તેઓ મતગણતરી સ્થળ પર પહોંચશે. ચોક્કસથી કહી શકાય કે રાજકોટ લોકસભાની આ બેઠક છે તે સૌરાષ્ટ્રની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક પણ માનવામાં આવે છે. ત્યારે ખાસ કરીને જે રીતના જોવા મળ્યું કે જે છે ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ થોડી વારમાં મતગણતરી કેન્દ્ર પર પહોંચશે. અત્યારે તેઓ જે છે નીકળી ચૂક્યા છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના તેઓ અત્યારે જે છે મતગણતરી સ્થળ પર જવા માટે નીકળી ચૂક્યા છે. પરિવારના દર્શન કરીને તેઓ નીકળી ચૂક્યા છે. ત્યારે કહી શકાય કે જે છે પરસોત્તમ રૂપાલા છે તેઓ હાલ જે છે થોડી વારમાં મતગણતરી સ્થળ પર પહોંચશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ થોડી વારમાં જે છે મતગણતરી સ્થળ પર પહોંચશે. અત્યારે તેમણે દર્શન કર્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે પરિવાર સાથે જે છે મોઢા મીઠા પણ કર્યા છે અને ખાસ જેમના દીકરી છે તેમના પણ આશીર્વાદ જે છે લીધા છે. ખાસ કરીને આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા તેઓ અત્યારે જે છે થોડી જ વારમાં તેઓ મતગણતરી સ્થળ પર પહોંચશે. એ પહેલાં તેમને ભગવાનના દર્શન કર્યા છે. ખાસ કરીને તેમના જે દીકરી છે તેમના પણ આશીર્વાદ લીધા છે. આપ સીધા જ દ્રશ્યો જે રીતના જોઈ શકો છો કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ અત્યારે પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે અને થોડી વારમાં તેઓ મતગણતરી સ્થળ પર પહોંચશે. ચોક્કસથી કહી શકાય કે રાજકોટ લોકસભાની આ બેઠક છે તે સૌરાષ્ટ્રની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક પણ માનવામાં આવે છે. ત્યારે ખાસ કરીને જે રીતના જોવા મળ્યું કે જે છે ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ થોડી વારમાં મતગણતરી કેન્દ્ર પર પહોંચશે. અત્યારે તેઓ જે છે નીકળી ચૂક્યા છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના તેઓ અત્યારે જે છે મતગણતરી સ્થળ પર જવા માટે નીકળી ચૂક્યા છે. પરિવારના દર્શન કરીને તેઓ નીકળી ચૂક્યા છે. ત્યારે કહી શકાય કે જે છે પરસોત્તમ રૂપાલા છે તેઓ હાલ જે છે થોડી વારમાં મતગણતરી સ્થળ પર પહોંચશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ થોડી વારમાં જે છે મતગણતરી સ્થળ પર પહોંચશે. અત્યારે તેમણે દર્શન કર્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે પરિવાર સાથે જે છે મોઢા મીઠા પણ કર્યા છે અને ખાસ જેમના દીકરી છે તેમના પણ આશીર્વાદ જે છે લીધા છે. ખાસ કરીને આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા તેઓ અત્યારે જે છે થોડી જ વારમાં તેઓ મતગણતરી સ્થળ પર પહોંચશે. એ પહેલાં તેમને ભગવાનના દર્શન કર્યા છે. ખાસ કરીને તેમના જે દીકરી છે તેમના પણ આશીર્વાદ લીધા છે. આપ સીધા જ દ્રશ્યો જે રીતના જોઈ શકો છો કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ અત્યારે પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે અને થોડી વારમાં તેઓ મતગણતરી સ્થળ પર પહોંચશે. ચોક્કસથી કહી શકાય કે રાજકોટ લોકસભાની આ બેઠક છે તે સૌરાષ્ટ્રની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક પણ માનવામાં આવે છે. ત્યારે ખાસ કરીને જે રીતના જોવા મળ્યું કે જે છે ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે તેઓ થોડી વારમાં મતગણતરી કેન્દ્ર પર પહોંચશે. અત્યારે તેઓ જે છે નીકળી ચૂક્યા છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના તેઓ અત્યારે જે છે મતગણતરી સ્થળ પર જવા માટે નીકળી ચૂક્યા છે. પરિવારના દર્શન કરીને તેઓ નીકળી ચૂક્યા છે. ત્યારે કહી શકાય કે જે છે પરસોત્તમ રૂપાલા છે તેઓ હાલ જે છે થોડી વારમાં મતગણતરી સ્થળ પર પહોંચશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.